છોટાઉદેપુર ખાતે પોલીસ સંભારણા દિવસની શ્રદ્ધાભરી ઉજવણી. છોટાઉદેપુર તારીખ 21 ઓક્ટોબર આજરોજ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે છોટાઉદેપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબ, ડીવાયએસપી હેડક્વાર્ટર ડી.કે. રાઠોડ સાહેબ, જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈઓ, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ 2024-25 દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં ફરજ નિભાવતા શહીદ બનેલા પોલીસ તથા પેરામિલિટરી દળોના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. શહીદ જવાનોની યાદીમાં શોક સલામી આપવામાં આવી અને 2 મિનિટનું મૌન પાળીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પ્રસંગે હાજર પોલીસ અધિકારીઓએ શહીદ જવાનોના બલિદાનને યાદ કરતા કહ્યું કે શહીદોની કુરબાની ક્યારેય વ્યર્થ નથી જતી. તેમના સાહસ અને ફરજ પ્રત્યેની સમર્પણ ભાવના દરેક પોલીસ કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે. રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે.